નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ડીએનએફ વિભાગના તત્વોના લેક્ચર બીજામાં. આજનો પ્રશ્ન આપણો છે સંક્રાંતિ તત્વોના ધાત્વીય ગુણધર્મો અને લેટિસ બંધારણો આપો. તો શરૂ કરીએ આપણે સંક્રાંતિ તત્વોના ધાત્વીય ગુણધર્મોથી. તો સંક્રાંતિ તત્વોના ધાત્વીય ગુણધર્મો. સંક્રાંતિ તત્વો વિશિષ્ટ ધાત્વીય ગુણધર્મો ધરાવે છે. કેવા? ઉચ્ચ તનન પ્રબળતા. ઉચ્ચ તનન પ્રબળતા એટલે તમે એને ખેંચી શકો, ટીપી શકો. તણાવપણું, સ્ટ્રેચેબિલિટી. ટીપાવપણું, ટીપી શકો. ઉચ્ચ ઉષ્મીય, વિદ્યુત વાહકતા અને ધાત્વીય ચમક ધરાવે છે. હીટ અને ઇલેક્ટ્રિસિટીનું પણ વહન કરે છે. માટે તમે જોયું હશે આપણી ઘરે જે વાયરિંગ હોય એમાં જે વાયર હોય એ વાયર શેનો હોય? કોપરનો. આપણી જે ઘરે વાયરિંગ કર્યું છે એ વાયર શેનો હોય? કોપરનો હોય. તો આ એના થયા ધાત્વીય ગુણધર્મો. ઉચ્ચ તનન પ્રબળતા, તણાવપણું, ટીપાવપણું, ઉચ્ચ ઉષ્મીય અને વિદ્યુત વાહકતા અને ધાત્વીય ચમક. આ બધી વાતો તમે ધોરણ 8થી ભણતા આવો છો. કારણ કે બાળકો ધોરણ 8માં તમે ધાતુના ગુણધર્મો ભણ્યા જ હોય, એમાં તમે આ બધું જોયું જ છે. ત્યારબાદ ધાત્વીય બંધારણો. ધાત્વીય બંધારણો કેવા ધરાવે? તો એકોર્ડિંગ ટુ ચેપ્ટર 1 ઘન અવસ્થા નામના ચેપ્ટર મુજબ સ્કેન્ડિયમનું બંધારણ કેવું છે? સ્કેન્ડિયમનું બંધારણ કેવું છે? તો કે બીસીસી. બીસીસી એટલે કે બોડી સેન્ટ્રલ ક્યુબિક, અંતઃકેન્દ્રિત સમઘનીય. એ ચેપ્ટર જ્યારે મેં ભણાવ્યું હશે અથવા જ્યારે હું ભણાવીશ ત્યારે તમને આ બધા સ્ટ્રક્ચરો વિશે ફરી પાછી માહિતી આપીશ. ત્યારબાદ ટિટેનિયમ. ટિટેનિયમનું સ્ટ્રક્ચર કેવું જોવા મળશે? ટિટેનિયમનું સ્ટ્રક્ચર કેવું જોવા મળશે? તો કે HCP અને BCC. HCP એટલે થાય હેક્ઝાગોનલ ક્લોઝ પેક. HCC એટલે શું થાય? હેક્ઝાગોનલ ક્લોઝ પેક. ઓકે, એક જ સેકન્ડ બાળકો. હા, ત્યારબાદ વેનેડિયમ. તો વેનેડિયમ માટે થશે BCC. BCC એટલે શું? BCC એટલે શું? તો કે અંતઃકેન્દ્રિત સમઘનીય. BCC એટલે શું? અંતઃકેન્દ્રિત સમઘનીય. એ કોના માટેની વાત કરી? વેનેડિયમ માટે. સ્કેન્ડિયમ માટે તો કે HCP હેક્ઝાગોનલ ક્લોઝ પેક. સ્કેન્ડિયમ માટે HCP હેક્ઝાગોનલ ક્લોઝ પેક. ત્યારબાદ વાત કરી આપણે ટિટેનિયમ માટે HCP, વેનેડિયમ માટે BCC, ક્રોમિયમ માટે BCC. ત્યારબાદ મેંગેનીઝ. તો મેંગેનીઝ એ વિશિષ્ટ ધાતુ બંધારણ ધરાવે છે. અહીંયા X નો મતલબ એવો છે કે એ વિશિષ્ટ ધાતુ બંધારણ ધરાવે છે. એના પછી Fe એટલે આયરન. આયરન BCC. એના પછી Ni CCP ધરાવે. Ni કેવું ધરાવે છે? CCP ક્યુબિક ક્લોઝ પેક. CCP ધરાવે ક્યુબિક ક્લોઝ પેક. ક્યુબિક ક્લોઝ પેક એટલે સમઘનીય સંવૃત સંકુલિત. CCP. હાલો, કોપર CCP અને ઝિંક તો કે X એટલે તો કે વિશિષ્ટ ધાતુ બંધારણ ધરાવે છે. એ વિશિષ્ટ ધાતુ બંધારણ વિશે પણ આપણે આગળ ચર્ચા કરશું. ત્યારબાદ આપણે આવી જઈએ દ્વિતીય સંક્રાંતિ શ્રેણીમાં, એટલે કે યુટ્રિયમ HCP. એના પછી ઝિર્કોનિયમ
ઝિર્કોનિયમ HCP, એના પછી NB એટલે નિયોબિયમ BCC, બોડી સેન્ટ્રલ ક્યુબિક HCPO એટલે હેક્ઝાગોનલ ક્લોઝ પેક્ટ. હાલો, એના પછી મોલિબ્લેડનમ BCC, એના પછી TC ટેકનિશિયમ ફર્સ્ટ મેન સિન્થેસાઇડ એલિમેન્ટ. હાલો, એના પછી એના પછી RU એટલે રૂથેનિયમ HCP, એના પછી RH એટલે રોહોડિયમ CCP, PD પેલેડિયમ જે 46 નંબરનું છે CCP, એના પછી સિલ્વર AG CCP, અને CD એટલે કે કેડિયમ માટે X એટલે કે વિશિષ્ટ ધાતુ બંધારણ ધરાવે છે. હવે એના પછી લેન્થેનમ એટલે 57 નંબરનું એલિમેન્ટ HCP, એમાં CCP હોય ને BCC હોય. ક્યુબિક ક્લોઝ પેકેજ જોવા મળે અને બોડી સેન્ટ્રેડ ક્યુબિકે જોવા મળે. હાલો, એના પછી 72 નંબરનું હાફનિયમ HCP, એના પછી ટેન્ટલમ BCC, એના પછી W એટલે ટંગસ્ટન BCC, ત્યારબાદ RE રેહનિયમ 75 નંબર HCP, એના પછી 76 ઓસ્મિયમ HCP, એના પછી ઇરિડિયમ 77 CCP, એના પછી પ્લેટિનમ 78 CCP, AU ગોલ્ડ CCP, અને મર્ક્યુરી વિશિષ્ટ રચના ધરાવે છે. હાલ, ઝિંક કેડિયમ Hg એટલે મર્ક્યુરી અને M એટલે મેંગેનીઝ ના અપવાદ સિવાય સામાન્ય તાપમાને સંક્રાંતિ તત્વો એક અથવા એક કરતાં વધારે વિશિષ્ટ ધાત્વીય બંધારણો ધરાવે છે. કેવા ધરાવે એ મેં તમને ઉપર વાત કરેલી છે. ઓકે, એના વિશે વિગતવાર મેં તમને ચેપ્ટર 1માં વાત કરી દીધેલી હશે, અને જેને ચેપ્ટર 1 નહીં આવેલું હોય તો એને હું વિગતવાર ચેપ્ટર 1માં વાત કરીશ. હાલો, ત્યારબાદ એના પછીનો પ્રશ્ન છે બાળકો, સંક્રાંતિ તત્વોના ગલન બિંદુ. એના પછીનો પ્રશ્ન છે સંક્રાંતિ તત્વોના ગલન બિંદુ. એના વિશે આપણે માહિતી મેળવવી છે. સંક્રાંતિ તત્વોના ગલન બિંદુ વિશે. ગલન બિંદુને શું કહેવાય ઇંગ્લિશમાં? તો કે મેલ્ટિંગ પોઈન્ટ. શું કહેવાય એને ઇંગ્લિશમાં? મેલ્ટિંગ પોઈન્ટ. ઓકે, ગલન બિંદુને કહેવાય ઇંગ્લિશમાં મેલ્ટિંગ પોઈન્ટ. તો મેલ્ટિંગ પોઈન્ટ વિશે જ્યારે આપણે માહિતી મેળવવી છે ત્યારે જોઈએ સંક્રાંતિ તત્વોની કઠિનતા અને ગલન બિંદુ. સંક્રાંતિ તત્વોની કઠિનતા અને ગલન બિંદુ. ઓકે, તો ઝિંક, કેડિયમ અને મર્ક્યુરીના અપવાદ સિવાય બાકીના સંક્રાંતિ તત્વો અત્યંત કઠણ છે, અને તેઓ નીચી બાષ્પશીલતા ધરાવે છે. ત્યારબાદ હવે વાત કરીએ આપણે ગલન બિંદુની. તો ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. ચાલો, તો ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. સંક્રાંતિ તત્વોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે? ઊંચા જોવા મળે છે. કેવા જોવા મળે છે? ઊંચા જોવા મળે છે. જો એનો ગ્રાફ આપ્યો છે, ગ્રાફ જોઈએ. ગલન બિંદુ, ઉત્કલન બિંદુ કેવા જોવા મળે? ઊંચા જોવા મળે. તો બધું આપ્યું છે તમને સિરીઝ. એમાં
એનો જે આપણે ગ્રાફ જોવો છે ફર્સ્ટ મેન સિરીઝમાં ગલનબિંદુ ટિટેનિયમ છે એનું સૌથી વધુ છે. ટિટેનિયમનું ગલનબિંદુ છે 1668 ડિગ્રી સેન્ટીગ્રેડ. એનાથી સેજ આગળ વિચારીએ તો વેનેડિયમ, અહીંથી જોઈએ છીએ વેનેડિયમનું ગલનબિંદુ છે 1910 ડિગ્રી સેન્ટીગ્રેડ. એનાથી જરીક આગળ વિચારીએ તો ક્રોમિયમ એટલે 24 નંબર, એની ઇલેક્ટ્રોન રચના અપવાદિત છે, એનું ગલનબિંદુ છે 1907 ડિગ્રી સેન્ટીગ્રેડ. એના પછી આવે મેંગેનીઝ. તો મેંગેનીઝનું ગલનબિંદુ ઘટે જુઓ 1246 ડિગ્રી સેન્ટીગ્રેડ. જુઓ તમને આ ઘટાડો દેખાય છે. ટિટેનિયમનું 1668, પછી વેનેડિયમનું 1910, ક્રોમિયમનું 1907, મેંગેનીઝનું 1246. જુઓ ઘટાડો થયો બાળકો, શું થયું? ઘટાડો થયો. ત્યારબાદ આયરનનું કેટલું છે તો કે 1538 ડિગ્રી સેન્ટીગ્રેડ. આયરનનું ગલનબિંદુ 1538 ડિગ્રી સેન્ટીગ્રેડ. પછી કોબાલ્ટ, તો કોબાલ્ટનું 1495 ડિગ્રી સેન્ટીગ્રેડ. 1495 ડિગ્રી સેન્ટીગ્રેડ કોબાલ્ટ. પછી આવે છે પેલેડિયમ અને નિકલ. એના પછી આવે છે પેલેડિયમ અને નિકલ. પેલેડિયમ અને નિકલનું 1495થી થોડુંક ઓછું, 1495થી થોડુંક ઓછું જોવા મળે છે, એટલે નિયર અબાઉટ 1300 અને 1400ના ગાળામાં. 1300 અને 1400ના ગાળામાં. નિકલનું 1455 ડિગ્રી સેન્ટીગ્રેડ. નિકલનું 1455 ડિગ્રી સેન્ટીગ્રેડ. અને કોપરનું સૌથી ઓછું એટલે કે 1085 ડિગ્રી સેન્ટીગ્રેડ. કોપરનું સૌથી ઓછું એટલે કે 1085 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો બાળકો આ આપણે ફર્સ્ટ મેઇન ટ્રાન્ઝિશન સિરીઝ હતી, પ્રથમ સંક્રાંતિ શ્રેણી હતી એની વાત કરી. શક્ય હોય તો ઝડપથી સ્ક્રીનશોટ લઈ લેજો, કારણ કે આ બધી વાતો ટેક્સ્ટબુકમાં આપેલી નથી, ઇન રિસર્ચ કરેલી છે. એટલે ગ્રાફ ટેક્સ્ટબુકમાં આપેલો છે, આ માહિતી કોઈ ટેક્સ્ટબુકમાં આપેલી નથી. એટલે ખાસ લખી લેજો અથવા સ્ક્રીનશોટ લઈ લેજો. હાલો, ત્યારબાદ હવે આપણે વાત કરવી છે દ્વિતીય સંક્રાંતિ શ્રેણીની. હવે વાત કરવી છે દ્વિતીય સંક્રાંતિ શ્રેણી. લાઈનથી શરૂ કરીએ આપણે. જો આ ડોટેડ લાઈન છે ઝિર્કોનિયમ, ત્યાંથી શરૂ કરીએ આપણે. ઝિર્કોનિયમનું ગલનબિંદુ આપેલું છે 1855 ડિગ્રી સેન્ટીગ્રેડ. 1855 ડિગ્રી સેન્ટીગ્રેડ ઝિર્કોનિયમ. હાલો, એના પછી આવે છે નિયોબિયમ. આમ જ જવાનું છે. એના પછી નિયોબિયમ. હાલો, એના પછી આવ્યો નિયોબિયમ. એટલે ઝિર્કોનિયમ 40 નંબરનું, નિયોબિયમ 41 નંબરનું. એ સાથે યાદ રાખવાનું. તો નિયોબિયમમાં વધારો થયો, જો ઘટાડો નથી, વધારો થયો. તો 2477 ડિગ્રી સેન્ટીગ્રેડ. 2477 ડિગ્રી સેન્ટીગ્રેડ. હાલો, નિયોબિયમ પછી વધારો થાય છે, જુઓ. એટલે એ આવ્યું મોલિબ્લેડનમ. તો મોલિબ્લેડનમનું તાપમાન કેટલું છે? મોલિબ્લેડનમનો મેલ્ટિંગ પોઈન્ટ ગલનબિંદુ કેટલું છે તો કે વધારે જઈશે 2623 ડિગ્રી સેન્ટીગ્રેડ. મોલિબ્લેડનમ 2623 ડિગ્રી સેન્ટીગ્રેડ. હવે તમે આવો છો
TC 42 નંબર. હાલો, TC એટલે 43, યાદ રહેવું જોઈએ હો. TC એટલે 43 ટેકનિશિયન. તો એમાં ઘટાડો દેખાય છે, જુઓ એમાં શું દેખાય છે? ઘટાડો 2157 ડિગ્રી સેન્ટીગ્રેડ. 2157 ડિગ્રી સેન્ટીગ્રેડ. હાલો, એના પછી રૂથેનિયમ. RU એટોમિક નંબર 44. RU એટોમિક નંબર 44. તો આના કરતાં તો વધારે જ છે હો, આના કરતાં તો વધારે જ છે, દેખાય જ છે જોતા. જુઓ 2334 ડિગ્રી સેન્ટીગ્રેડ. 2334 ડિગ્રી સેન્ટીગ્રેડ. હવે તમે જોઈ શકો કે ઘટાડો દેખાય છે, અને સારો એવો ઘટાડો. ઘટાડો દેખાય છે, સારો એવો ઘટાડો. RH રોહોડિયમ એટોમિક નંબર 45. 1964 ડિગ્રી સેન્ટીગ્રેડ. 1964 ડિગ્રી સેન્ટીગ્રેડ. હાલો, હવે તો કે રોહોડિયમ પછી PD પેલેડિયમ. રોહોડિયમ પછી PD પેલેડિયમ. જો અહીંયા આપણે કોપરથી એનાય તરફ જવાનું હતું, આપણે આઈ ભૂલથી વચમાં લઈ લીધું હતું. એ PD આમાં છે, જુઓ દ્વિતીય સંક્રાંતિ શ્રેણીમાં. PD 46. આમ ઘટાડો જ દેખાય છે, જુઓ 1555 ડિગ્રી સેન્ટીગ્રેડ. હાલો, PD પછી AG. PD પછી AG એટલે સિલ્વર 47. તો સિલ્વર 962 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો ગ્રાફ શું કહેવા માગે હું તમને કહું છું હો. ગ્રાફ શું કહેવા માગે એ તમને કહું છું. આ વાત થઈ દ્વિતીય સંક્રાંતિ શ્રેણીની. આ વાત થઈ દ્વિતીય સંક્રાંતિ શ્રેણીની. ઓકે, હાલો, હવે આગળ જવું છે તૃતીય સંક્રાંતિ શ્રેણી તરફ. હવે આગળ જવું છે તૃતીય સંક્રાંતિ શ્રેણી તરફ. ઓકે, હાલો, હું આ પહેલાં રફ કરી દઉં. હવે જવું છે આપણે તૃતીય સંક્રાંતિ શ્રેણી તરફ. હાલો, તૃતીય સંક્રાંતિ શ્રેણી. શરૂઆત શેનાથી કરશું? 72. 72 હફનિયમ. એનું ગલન બિંદુ છે 2233 ડિગ્રી સેન્ટીગ્રેડ. 2233 ડિગ્રી સેન્ટીગ્રેડ. હાલો, એના પછી TA ટેન્ટુલમ 73. ટેન્ટુલમ 3017 ડિગ્રી સેન્ટીગ્રેડ. 3017 ડિગ્રી સેન્ટીગ્રેડ. હાલો, એના પછી 74W ટંગસ્ટન 3422 ડિગ્રી સેન્ટીગ્રેડ. જો વધારો થયો. શું થયું? વધારો થયો. હવે જો હવે શું થશે? ઘટાડો. હવે શું થશે? ઘટાડો. 75 RE રેહનિયમ 3186 ડિગ્રી સેન્ટીગ્રેડ. 3186 ડિગ્રી સેન્ટીગ્રેડ. RE રેહનિયમ. હાલો, એના પછી 76 RE ઓસ્મિયમ 3033 ડિગ્રી સેન્ટીગ્રેડ. હવે આમ ઘટાડો જ દેખાય છે હો. હાલો, એના પછી 77 ઇરિડિયમ 2446 ડિગ્રી સેન્ટીગ્રેડ. હાલો, એના પછી PT પ્લેટિનમ 78 1768 ડિગ્રી સેન્ટીગ્રેડ.
અને સૌથી છેલ્લે RuAu, સૌથી છેલ્લે Au 79, 1064 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો આ રીતે આખો ગ્રાફ આપેલો છે, જેની સાબિતી આપણી ટેક્સ્ટબુકમાં આપેલી નથી બાળકો, જેની સાબિતી આપણી ટેક્સ્ટબુકમાં નથી. મેં તમને સાબિતી સહિત આ ગ્રાફ કરાવી દીધો. ક્લિયર? સ્ક્રીનશોટ લઈ લેજો ઝડપથી. ઓકે, ચાલો જોઈએ આગળ. સંક્રાંતિ તત્વોના ગલનબિંદુ ઊંચા છે કારણ કે તત્વોના આંતરપરમાણવીય ધાત્વીય બંધમાં ns ઇલેક્ટ્રોન ઉપરાંત અંદરના n-1 ડી કક્ષકોના વધારે ઇલેક્ટ્રોનની સહભાગિતા જોડાવામાં હોય છે. અને એ સહભાગિતા આપણે શેમાં જોઈ? એ સહભાગિતા આપણે જોઈ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડમાં. સંક્રાંતિ તત્વોની ત્રણેય હરોળમાં D5 ઇલેક્ટ્રોન રચના સુધી ઇલેક્ટ્રોન વધે તેમ ગલનબિંદુ શું થાય છે? વધતા જાય. અપવાદ 2 ટેકનિશિયમ અને મેંગેનીઝ. દરેક શ્રેણીમાં D5 ઇલેક્ટ્રોન રચના પર મહત્તમ છે. ત્યારબાદ D5 બાદ પરમાણુ ક્રમાંક વધે તેમ ગલનબિંદુ કેવા થાય છે? નિયમિત રીતે ઘટે. આ 0 થી 5 સુધી વધે, 5 થી 10 તરફ આવો તો ઘટે. એ આપણે જોઈ લીધો ગ્રાફમાં, એ આપણે ગ્રાફમાં જોયું. જો પેલા વધારો દર્શાવે પછી શું થાય છે? ઘટાડો દેખાય છે. ક્લિયર? ચાલો ત્યારબાદ સંક્રાંતિ શ્રેણીની આયનીકરણ એન્થાલ્પી. સંક્રાંતિ શ્રેણીની આયનીકરણ એન્થાલ્પી. તો આયનીકરણ એન્થાલ્પી, પરમાણવીયકરણ એન્થાલ્પી. સંક્રાંતિ તત્વોની પરમાણવીયકરણ એન્થાલ્પી, હું આયનીકરણ એન્થાલ્પી બોલ્યો તો. સંક્રાંતિ તત્વોની પરમાણવીયકરણ એન્થાલ્પી. ઓકે, ચાલો એ પ્રશ્ન જોઈ લઈએ. એક સેકન્ડ, પાણી પી લો. ચાલો જોઈએ એમાં. સંક્રાંતિ તત્વોની ઊંચી પરમાણુકરણ એન્થાલ્પી ધરાવે છે. કઈ રીતે ઊંચી પરમાણુકરણ એન્થાલ્પી ધરાવે? તો કે કઈ રીતે ઊંચી પરમાણુકરણ એન્થાલ્પી ધરાવે? કારણ કે સંક્રાંતિ શ્રેણીના તત્વોની પરમાણુકરણ એન્થાલ્પી જો આ શ્રેણી 1 એટલે આ સ્કેન્ડિયમવાળી, આ શ્રેણી 2 એટલે યુટ્રિયમવાળી, અને આ શ્રેણી 3 એટલે લેન્થેનમવાળી. તો એમાં ઘણા બધા ફેરફારો જોવા દેખાય છે. જેમ ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ઉમેરાતો જાય છે એમ જો આમ વધારો દેખાય છે. અમુક અપવાદોને બાદ કરતા તમને ઉપર જતા વધારો જોવા મળે છે. ઉપર જતા તમને શું જોવા મળે છે? વધારો જોવા મળે છે. ત્યારબાદ એમાં આગળ જો એક ખાલી કોમન વાત આપી છે તો કે ભાઈ સ્કેન્ડિયમ છે એની પરમાણુકરણ એન્થાલ્પી 326 કિલોજૂલ પ્રતિ મોલ, ટિટેનિયમની 473, વેનેડિયમની 515, એટલે આમ વધ્યું. પછી વળી ક્રોમિયમમાં નીચે આવ્યું, મેંગેનીઝમાં નીચે આવ્યું, પછી આયરનમાં પાછું વધ્યું,
પછી કોબાલ્ટમાં વધ્યું, નિકલમાં વધ્યું, કોપરમાં નીચે આવ્યું, ઝિંકમાં નીચે આવ્યું. તો જો એવો ગ્રાફ આપણને દ્રષ્ટિપાત થાય ને. તો આ પરમાણ્વીકરણ એન્થાલ્પીમાં આ ગ્રાફ આપણને જોવા મળે છે. કારણ કે જો અહીંયા સુધી વધારો જોવા મળ્યો, પછી અહીંયા ઘટાડો જોવા મળ્યો, પાછો અહીંથી વધારો અને અહીંથી ઘટાડો. તો આ બે તો તમને ખબર જ છે, કારણ કે એની ઇલેક્ટ્રોન રચના પણ કેવી છે? અપવાદિત. એમની ઇલેક્ટ્રોન રચના પણ કેવી છે? અપવાદિત ઇલેક્ટ્રોન રચના છે. આગળ દરેક શ્રેણીમાં લગભગ મધ્યમાં મહત્તમ પરમાણ્વીકરણ એન્થાલ્પી, કારણ કે મધ્યમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય? વધારે. પ્રબળ આંતરપરમાણુય પારસ્પરિક ક્રિયા માટે ડી કક્ષક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર હોવો વિશેષ રીતે અનુકૂળ છે. સામાન્ય રીતે એકાકી સંયોજકતા ડી ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી વધારે એટલું પરિણામી બંધન કેવું હોય છે? પ્રબળ. એટલે જો આમ ઉપર તમે જાઓ નીચેથી ઉપર તરફ, તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી થાય? વધતી જાય. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી થાય? વધતી જાય. એટલે તમને આ ફેરફાર જોવા મળે છે. ત્યારબાદ પરમાણ્વીકરણ એન્થાલ્પીનું મહત્વ, તો કે ધાતુ પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલનું માપન કરવામાં પરમાણ્વીકરણ એન્થાલ્પીનું અગત્યનું પરિબળ છે. વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે ઇલેક્ટ્રોકેમેસ્ટ્રી. જેમ તત્વની પરમાણ્વીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે તેમ ધાતુનું ઉત્કલન બિંદુ કેવું હોય છે? ઘણું ઊંચું. જેમ ધાતુઓની પરમાણ્વીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઊંચું તેમ તત્વોની પ્રક્રિયાઓમાં ઉમદા રહેવાનું વધારે વલણ છે. ઉમદા રહેવું એટલે એની હારે રિએક્ટ ન થવું. ઉમદા રહેવું શબ્દનો અર્થ શું? એની હારે રિએક્ટ ન થવું. આગળ દ્વિતીય અને તૃતીય સંક્રાંતિ શ્રેણી ધાતુઓની પરમાણ્વીકરણ એન્થાલ્પીના મૂલ્યો પ્રથમ શ્રેણીના અનુવર્તી તત્વો કરતાં વધારે હોય. આ પરિબળના કારણે ભારે સંક્રાંતિ ધાતુઓના સંયોજનો પ્રમાણમાં ધાતુ બંધન બનાવવામાં મહત્વતા વધારે ધરાવે છે અને પ્રબળતાથી જોડાયેલા રહે છે. આ કારણથી ભારે ધાતુઓ કે જેના એટોમિક વેઇટ અને એટોમિક નંબર વધુ હોય એની વાત કરી છે, એ વધારે મેટાલિક બોન્ડનું નિર્માણ કરે છે. ત્યારબાદ સંક્રાંતિ શ્રેણીના તત્વોની પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યા વિશે માહિતી જોઈએ. પ્રથમ સંક્રાંતિ શ્રેણી ધાતુ અને તેમના આયનોની ત્રિજ્યા આપેલી છે. સ્કેન્ડિયમની 164 પાઇકોમીટર, ટિટેનિયમમાં ઘટાડો થયો, વેનેડિયમમાં ઘટાડો, ક્રોમિયમમાં 129 પાઇકોમીટર ઘટાડો, પછી જો મેંગેનીઝથી વધારો, વળી આયરનથી ઘટાડો, કોબાલ્ટમાં ઘટાડો, નિકલની કોબાલ્ટની બે સેમ 125, કોપરમાં 128 અને ઝિંકમાં વધારો જોવા મળ્યો 137. આ કેવી થઈ? ધાત્વીય ત્રિજ્યા. આયનીય ત્રિજ્યા વેનેડિયમની આયનીય ત્રિજ્યા 79, ક્રોમિયમ અને મેંગેનીઝની આયનીય ત્રિજ્યા સમાન 82, આયરનની 77, કોબાલ્ટની 74, નિકલની 70, કોપરની 73 અને ઝિંકની 75. એ ક્યારે? જ્યારે +2 હોય ત્યારે. સ્કેન્ડિયમ ટિટેનિયમ +2માં ન હોય, +3માં હોય, અને આ કોપર અને ઝિંક +3માં ન હોય. એટલે અહીં નથી હોય. તમને એમ થાય વળી આ ખાના ખાલી જ હોય ને, કારણ કે તમે જાણો છો સ્કેન્ડિયમ શું હોય? +3, ટિટેનિયમ શું હોય? +3. અહીંયા આ ખાના ખાલી છે. આવું જોયું કંઈ? Zn+3 તે ન હોય હો. M+3 એટલે કે 73, 67, 64, 62 અહીં સુધી ઘટાડો, પછી અહીંથી વધારો, પછી સેમ, વળી ઘટાડો અને ઘટાડો જોવા મળે છે. આ વાત કરી પ્રથમ સંક્રાંતિ શ્રેણીના ધાતુ તત્વોની આયનોની ધાત્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા વિશે. હવે એના વિશે માહિતી.
સામાન્ય રીતે સંક્રાંતિ શ્રેણીમાં વધતા જતા પરમાણુ ક્રમાંક સાથે સમાન વીજભાર ધરાવતા આયનોની ત્રિજ્યામાં ક્રમશઃ કેવો થાય? ઘટાડો. સમાન વીજભાર એટલે +2 ને +3ની વાત છે હો. એ સમાન વીજભાર કહેવાય. બેયમાં +2 હોય ને બેયમાં +3 હોય તો. કારણ કે જ્યારે પરમાણુય ક્રમાંકમાં વધારો થાય ત્યારે નવો ઇલેક્ટ્રોન દર વખતે ડી કક્ષકમાં દાખલ થાય. કારણ કે તમે જાણો છો કે 4s કે જે કક્ષક હોય એ તો અહીંયા 0 હોય તો અહીંયા આપણે 2 ભરી જ દીધા હોય. અને ડી ઇલેક્ટ્રોનની શિલ્ડિંગ અસર મેં ભણાવેલું છે. આ આઉટર શેલની આગળ જે કક્ષાની ઇલેક્ટ્રોન હોય એ આકર્ષણને આગળ ન જવા દે, એને શિલ્ડિંગ અસર કહેવાય. જ્યારે પરમાણુય ક્રમાંકમાં વધારો થાય ત્યારે નવો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં દાખલ થાય. ડી ઇલેક્ટ્રોનની શિલ્ડિંગ અસર ઓછી અસરકારક છે, કારણ કે સૌથી વધુ શિલ્ડિંગ અસર એસની, એનાથી ઓછી પી, એનાથી ઓછી ડી અને એનાથી ઓછી એફ. યાદ રાખવું, MCQમાં પૂછાઈ શકે. શિલ્ડિંગ અસર. જેમ કેન્દ્રીય ધન વીજભાર વધે તેમ કેન્દ્રીય વીજભાર અને બાહ્યતમ ઇલેક્ટ્રોન વચ્ચે ચોખ્ખા સ્થિર વિદ્યુત આકર્ષણ બળોમાં શું થાય? વધારો. પોઝિટિવનેસ વધે તો એટ્રેક્શન વધે. તેથી આયનીય ત્રિજ્યા કેવી થાય? ઘટી જાય છે. સંક્રાંતિ શ્રેણીની બધી જ શ્રેણીમાં પરમાણુય ક્રમાંક વધે તેમ પરમાણુય ત્રિજ્યામાં શું થાય? ઘટાડો. પણ આ ઘટાડો બહુ લિમિટેશન એટલે કે થોડો જ હોય. ત્યારબાદ 3D કરતાં 4Dના કદ મોટા, પણ 4D અને 5Dના કદ લગભગ સમાન હોય. શું કામ? તો પ્રથમ સંક્રાંતિ શ્રેણી એટલે કે 3Dના તત્વોની સરખામણીમાં દ્વિતીયના કદ મોટા વધારે હોય, પરંતુ તૃતીયના પરમાણુય કદ લગભગ દ્વિતીય સંક્રાંતિ શ્રેણી 4Dના અનુવર્તી સભ્યોના પરમાણુય કદ જેટલા જોવા મળે છે. માટે જો આ ક્રમ યાદ રાખવાનો કદ માટેનો. કારણ કે 4f કક્ષકો નડતોદ્રુપ બને. 4f કક્ષકો 5D શ્રેણીના તત્વોની શરૂઆતના પહેલાં ભરાય. આ ઘટનાને લેન્થેનાઇડ સંકોચન કહેવાય છે. આ મોસ્ટ IMP પ્રશ્ન આ જ રીતે પૂછાયો. લેન્થેનાઇડ સંકોચન એટલે શું? લેન્થેનોઇડ સંકોચન એટલે શું? રેડી? તો બાળકો આજે અહીંયા સુધી રાખશું. વિશેષ કાંઈ ન કહેતા. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.